हेलो बाळको, फरी एकवार स्वागत है तमारू आपणा विडियो लेक्चर इलेक्ट्रोकेमिस्ट्री में। इलेक्ट्रोकेमिस्ट्री ना लास्ट विडियो नी अंदर आपणे विद्युत विभाजन थी प्राप्त थती निपजो એટલે કે પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ એના વિશે ડિસ્કશન કર્યું હતું કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો લઈ અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો પ્રોડક્ટ કે થોડ અને એનોડ ઉપર કઈ કઈ મળે। સાદી વાત આ છે કે તમારે બે શ્રેણી યાદ રાખવી પડે। એક ધન આયનના रिडक्शन पामवानी प्रबलतानो क्रम અને ઋણ આયનના ઓક્સિડેશન પામવાની પ્રબળતાનો ક્રમ। જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ સરળતાથી રિડક્શન પામે, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ એ એનોડ ઉપર સરળતાથી ઓક્સિડેશન પામે। તો આટલી વાતની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં કરી હતી। આ વિડિયોની અંદર આપણે એને લગતા કેટલાક ક્વેશ્ચન્સ જોઈએ જે આપણી ટેક્સ્ટ બુકની અંદર જ આપેલા છે। તો એને આપણે અત્યારે સોલ્વ કરશું। સારું, તો સૌથી પહેલો ક્વેશ્ચન, તમારી નોટ પેન અને ટેક્સ્ટ બુક તમારી સાથે રાખો। પહેલો ક્વેશ્ચન છે લખાણ સંબંધી પ્રશ્ન 3.10 પેજ નંબર 88 ઉપર છે। તો આપણે એને સોલ્વ કરીએ છીએ। પહેલા 3.10 પેજ નંબર 88 ઉપર જો 0.5 એમ્પિયર નો પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે એટલે I ની વેલ્યુ આપેલી છે 0.5 એમ્પિયર અને સમય આપ્યો છે 2 કલાક। એને સેકન્ડમાં ફેરવી નાખવો પડશે કારણ કે વિદ્યુત પ્રવાહનો એકમ થાય કુલમ પર સેકન્ડ। તો આપણે આને સેકન્ડમાં ફેરવવો હોય તો 2 × 3600 આવું કરવું પડે ત્યારે સેકન્ડ થાય। તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે તો પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ તમારે શોધવાનું છે। ખરેખર આ કેમિસ્ટ્રીનો નહીં, ફિઝિક્સનો દાખલો થયો કહેવાય કારણ કે સૂત્ર તો તમે સીધું આ જ લગાડશો I = Q/T અને Q = Ne આવું થાય છે। તો પહેલા તમે Q ગોતી લ્યો। Q = I × T એટલે આ થયા કુલમ્બ અને એ કુલમ્બ ઉપરથી પછી તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો। ચાલો, તો હવે અહીંયા આપણે Q = IT માં વેલ્યુ મૂકીએ। I ની વેલ્યુ છે 0.5, T ની વેલ્યુ છે 2 × 3600 2 × 3600। ચાલો, 0.5 × 2 એટલે 1, 3600 × 1 એટલે 3600 આટલા કુલમ્બ થયા। પણ મારે કુલમ્બ નથી જોતા, મારે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે। બસ તો આપણે આમ ત્રિરાશી માંડી શકીએ ને કે ભાઈ 1.6 × 10⁻−19 કુલમ્બ હોય ને તો એને આપણે 1 ઇલેક્ટ્રોન કહીએ છીએ। આટલા કુલમ્બ વીજભાર 1 ઇલેક્ટ્રોન નો હોય તો 3600 કુલમ્બ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે તો 36 × 10⁻² કહી દેવાને, એના ગુણાકારમાં 1/16 × 10 હવે પોઈન્ટ અહીંયા લઈ આવું તો આ 10⁻20 કેવી પડે કે નહીં। બસ તો આ બેનો ભાગાકાર કરશું એ આપણો જવાબ થશે। તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો। મારી આજુબાજુ અહીં ક્યાંય કેલ્ક્યુલેટર દેખાતું, હા આ તો 36/16 કરીએ આપણે તો 2.25 × 10 ની ઓલી બાજુ 20 ઉપર જાય તો પ્લસ થાય 20 ને 2 22 તો 2.25 × 10⁻22 ઇલેક્ટ્રોન પસાર થતા હશે। લ્યો, આ આપણા દાખલાનો જવાબ થયો। વિડિયો પોઝ કરી લખી લ્યો। ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3.11। એમાં એવું કહે છે ધાતુઓ કે જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો। તો ભાઈ આની યાદી તો ઘણી મોટી બની શકે પણ આપણે છતાંય અમુક લખીએ। 3.11 એવી ધાતુઓ કે જેનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજનની મદદથી થતું હોય। તો જુઓ ભાઈ,
અત્યંત સક્રિય ધાતુઓ હોય એટલે કે સક્રિયતા શ્રેણીમાં શરૂઆતમાં આવેલી હોય અથવા આમ પણ કહી શકો EMF શ્રેણીમાં જે નીચેના ભાગે આવેલી છે કે એવી ધાતુ કે જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો બીજા કરતા વધુ ઋણ છે એવાનું નિષ્કર્ષણ કરવું હોય તો ત્યારે તમારે ફરજિયાત વિદ્યુત વિભાજનનો જ ઉપયોગ કરવો પડે. કારણ કે નિયમ એવો છે કે તમારી પાસે ઝિંક ઓક્સાઇડ હોય તો એનું તમે કાર્બનથી રિડક્શન કરો તો ઝિંક ધાતુ મળે. ઝિંક ઓક્સાઇડનું કાર્બનથી રિડક્શન થાય. ઝિંક પ્રમાણમાં ઓછી સક્રિય, પણ ઝિંકની પહેલા આવતી ધાતુ Al2O3 નું કાર્બનથી રિડક્શન કરીને એલ્યુમિનિયમ બનાવી શકાય નહીં. કારણ કે Zn+2 માંથી Zn માં એનું રિડક્શન કરવા માટે કાર્બન જેવો રાસાયણિક રિડક્શન કરતા સક્ષમ છે, પણ Al+3 એમાંથી Al બનાવવાનું કામ કાર્બન દ્વારા થઈ શકતું નથી. લો યાદ કરો ને, LiKCa Na MgAl આટલા એવા છે કે જેનું નિષ્કર્ષણ હંમેશા વિદ્યુત વિભાજનથી જ કરવું પડે. Al પછી આવેલા Mn ને એનાથી આગળના એ બધાયનું રાસાયણિક રીતે નિષ્કર્ષણ થઈ શકે. આ બધાય માટે વિદ્યુત રાસાયણિક રિડક્શન જ કરવું પડે. અને તમે 10માં શીખી ગયા છો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ હોલ હેરાલ્ડ પદ્ધતિથી થતું હતું. એમાં પીગાળેલું Al2O3 ક્રાયોલાઇટનું મિશ્રણ લેતા હતા ઓલા પાત્રમાં, પછી વીજળી પસાર કરતા હતા ત્યારે કેથોડના પાત્ર ઉપર એલ્યુમિનિયમ જમા થતું હતું. તો જવાબ આનો આવો બનશે કે EMF શ્રેણીમાં નીચેના ભાગે રહેલી ખૂબ જ વધુ સક્રિય ધાતુઓ જેવી કે લિથિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ નું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય. આ આપણો જવાબ બનશે. ઓકે, ચાલો હવે આવે ક્વેશ્ચન નંબર 3.13. હવે એને સોલ્વ કરીએ. ક્વેશ્ચન 3.13 એવું કહે છે એક સમીકરણ આપેલું છે Cr2O7 2 પ્લસ 14H+, આ તો સમતુલિત સમીકરણ જ લખીને આપે છે આપણને, +6 ઇલેક્ટ્રોન, તો એ તો વધુ સુવિધા વાળું થઈ ગયું. 2Cr+3 +7H2O. પછી એવું કીધું છે આ પ્રક્રિયાને ધ્યાનમાં લો અને 1 મોલ Cr2O7 2 નું રિડક્શન કરવા માટે કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે? તો ભાઈ આ 1 મોલ Cr2O7 2 નું રિડક્શન કરવું હોય તો આ સમીકરણ પ્રમાણે એના રિડક્શન દરમિયાન આમાંથી અહીંયા હતો Cr+6 છે એવા 2, એટલે ટોટલ +12 વીજભાર છે આ બાજુ. જ્યારે અહીંયા બની જાય Cr+3 એવા 2 એટલે ટોટલ +6 વીજભાર છે. તો +12 માંથી +6 થયો એટલે 6 મોલ ઇલેક્ટ્રોન એને મેળવા. ઈ તો એને અહીં લખીને આપેલું જ છે આપણને, એટલે આપણા માટે કઈ નવીન વાત નથી. આ સમીકરણમાં ખાલી આ માંથી આ બનતું હોય અને સમતુલન કરેલું ન હોત તો તમારે કંઈક વિચારવું પડત કે વિચારવા જેવો દાખલો થાત. આ તો એકદમ ઈઝી છે, અહીંયા દેખાય જ છે. 1 મોલ Cr2O7 2 નું રિડક્શન Cr+3 માં કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને 6 મોલ ઇલેક્ટ્રોન એટલે 6 ગુણ્યા આમ કરી શકીએ ને 1, એટલે ઇલેક્ટ્રોનની જ સંખ્યા જોતી હોય તો 6 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અને જો એવું પૂછાય કે કેટલા
ફેરેડે અથવા કેટલા કુલંબ વીજ ભારની જરૂર પડે તો આમ લખી શકીએ, આમ 6 ફેરેડે એટલે કે 6 ગુણ્યા 96,500 કુલંબ વીજ ભારની જરૂર પડે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તો આ થાય, અને ફેરેડે અથવા તો કુલંબ પૂછ્યા હોત તો આપણે આ જવાબ લખી શકાય. તો સહેલું છે, આમાં કઈ એવું બધું અઘરું નતું. લખી નાખો. ઓકે, ચાલો હવે આને ચેક કરીએ અને એક્સરસાઇઝ સ્વાધ્યાયમાંથી આપણે કેટલાક ક્વેશ્ચન્સ ને સોલ્વ કરીએ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.12. સ્વાધ્યાયમાં 3.12 નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? પેલું આપેલું છે 1 મોલ Al+3 માંથી Al. બીજું આપેલું છે 1 મોલ Cu+2 માંથી Cu, અને ત્રીજું આપેલું છે 1 મોલ MnO4- માંથી Mn+2. ચાલો, આ આપણો ક્વેશ્ચન છે. હવે આપણે સોલ્વ કરીએ. જો સમીકરણ લખવાનું આમાંથી આ બનતું હોય એવું, Al+3 3 મોલ ઇલેક્ટ્રોન મેળવે ને ભાઈ તો Al બને. તો કેટલો વીજભાર જોઈએ? તો કે 3 ફેરેડે જેટલો. તો અહીં 3 ફેરેડે એટલે કે 3 ગુણ્યા 96,500 કુલંબ જેટલો વીજભાર જોઈએ. અને એનો જવાબ લેવો હોય પછી આમ કરવાનું, 3 ગુણ્યા 0 વળી 0 5 તેરી 15 નો પાંચડો વધી 1 6 3 18 ને 19 નો નવડો વધી 1 9 તેરી 27 ને 28 2,89,500 કુલંબ વીજભાર આમાં જોઈએ. લ્યો વાત પૂરી. ચાલો આનું સમીકરણ લખવાનું, 1 મોલ Cu+2 બધે 1 મોલ જ કીધું છે એટલે 2 મોલ કીધું હોત તો પછી આને ગુણ્યા હજી 2 કરવું પડે. Cu+2 છે, 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે એમાંથી Cu બને. તો અહીંયા આપણે આમ કહી શકીએ કે અહીં 2 ફેરેડે એટલે કે 2 ગુણ્યા 96,500 કુલંબ વીજભારની જરૂર પડે. વળી પાછો એનો ગુણાકાર કરી નાખો એટલે 0 0 5 દુ 10 નું 0 વધી 1 6 દુ 12 ને 13 નો તગડો વધી 1 9 દુ 18 ને 1 19 1,93,000 કુલંબ આ પ્રક્રિયા માટે જોઈએ. લ્યો ચાલ છેલ્લું, MnO4-1 એમાંથી બનાવવાનું શું કીધું છે? તો કે Mn+2. તો કેલ્ક્યુલેટ કરવું પડશે ને ભાઈ. અહીંયા મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક જોઈ જુઓ, અહીંયા તો +2 થાય છે તો ભાઈ આ પર મેંગેનેટ આયન છે. અહીંયા મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક +7 હોય. +7 માંથી કેટલું બને છે? +2. એનો અર્થ એવો થયો કે એને 5 મોલ ઇલેક્ટ્રોન મેળવા હોવા જોઈએ તો જ આમાં રૂપાંતર પામે. Mn+7 માંથી Mn+2 ત્યારે જ બને જ્યારે એને 5 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા હોય. તો અહીંયા આપણે આમ કેવું પડશે, અહીં 5 ફેરેડે 5 મોલ ઇલેક્ટ્રોન એટલે 5 ફેરેડે એટલે કે 5 ગુણ્યા 96,500 કુલંબ વીજભાર ની જરૂર પડે. વળી એનો ગુણાકાર કરી નાખીએ, 0 0 25 25 નો પાંચડો વધી 2 6 5 30 ને 2 32 નો બગડો વધી 3 9 5 45 45 ને 3 48 4,82,000 કુલંબ વીજભારની આમાં જરૂર પડે. તો લ્યો દાખલો પણ પૂરો કરો. વિડીયો પોઝ.
લખી નાખો. ઓકે, હવે સ્વાધ્યાયમાંથી જ કોઈ બીજો દાખલો કે જેમાં વિદ્યુત વિભાજનના જ ટોપિક ને ડિસ્કસ કરવાનો થતો હોય એવા જ આપણે અત્યારે લઈએ છીએ બધા. ચાલો, એના પછી છે 3.13. નીચેના ઉત્પાદન માટે ફેરેડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? તો કેટલા ફેરેડે વીજળીની જરૂર પડશે, આવો ક્વેશ્ચન છે. અને એમાં પેલું છે પીગળિત CaCl2. તો જલીય દ્રાવણ નથી કીધું, પીગલિત કીધું છે. પીગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું હોય તો, અને બીજું પીગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ જોતું હોય તો. ચાલો, તો સમીકરણ પહેલા લખવાનું, પછી જ આગળ વાત થાય. CaCl2 માં શું જોઈએ છે? Ca. તો સમીકરણ આવું લખાય, Ca+2 હોય, આમાં 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે અને Ca બને. હવે કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો ભાઈ? 40 ગ્રામ પ્રતિ મોલ. અને કેટલા ફેરેડે વીજળીથી 40 ગ્રામ મળે? તો કે 2 ફેરેડે. બસ, તો વાત પૂરી થઈ ગઈ. 40 ગ્રામ જોતું હોય ને તો 2 ફેરેડે વીજળી જોઈએ. આપણે કેટલું જોઈએ છે? 20 ગ્રામ. તો કેટલા? વાત પૂરી. આમ 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા 2 ફેરેડે વીજળી જોઈએ. તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા જરૂરી વીજળી, આના અડધા, તો આના અડધા 1 ફેરેડે. લ્યો, આ આપણો જવાબ છે. દાખલો પૂરો. બીજું, Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ છે. તો વળી પાછું Al2O3 માં શું હોય? તો કે Al+3. અહીંયા 2 મોલ છે, તમે 2 મોલ લખી શકો, તમારી ઈચ્છા, એને અનુરૂપ જવાબ આવશે. Al+3 જવાબ સેમ જ આવશે. એમ Al+3 માંથી Al જોતો હોય 3 મોલ ઇલેક્ટ્રોન મેળવવા પડે, એલ્યુમિનિયમ મળે. હવે આનો પરમાણુ ભાર કેટલો? તો કે 27 ગ્રામ પ્રતિ મોલ. અને કેટલા ફેરેડે થી 27 ગ્રામ મળે? 3 ફેરેડે. 40 ગ્રામ જોતું હોય કેટલા? વાત પૂરી. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરેડે વીજળી જોઈએ. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલી વીજળી જોઈએ? તો કરવાનો ગુણાકાર 40 ગુણ્યા 3 ના છેદમાં 27. 3 નવા 27 ને 40 ભાગ્યા 9. 40 ભાગ્યા 9 કરીએ તો ભાઈ 9 દુ 18, 9 ચોક 36, 9 પંચા તો 45 થઈ જાય. તો 9 ચોક 36, વૈધા વળી પાછા 4 પોઈન્ટ મૂકી દઈએ, 0 ઉતારીએ, 4.444 એવું આવે રાખશે. એટલે અહીંયા 4.44 ફેરેડે આ આપણો જવાબ બનશે. લ્યો, તો ઈઝી છે. સમીકરણ બરાબર સમજાય તો આપણું કામ થઈ જાય. લખી નાખવાને. ઓકે, ચાલો, આ જાય છે. હવે વળી પાછું વિદ્યુત વિભાજન. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? તો 3.14. ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે?
તો 1 મોલ H2O માંથી O2 આપેલું છે અને બીજું છે 1 મોલ FeO માંથી Fe2O3. 1 મોલ FeO છે, હા, FeO માંથી Fe2O3. ચાલો આના પણ આપણે સમીકરણ લખવા પડશે. તો પહેલા H2O માંથી O2 બનતું હોય એવી પ્રક્રિયાનું સમીકરણ, ઓક્સિડેશન પ્રક્રિયા છે, તો આપણે લખવું પડશે. આપણને હવે લખવાની ટેવ છે જ. H2O એનોડ ઉપર ઓક્સિડેશન થાય, એનોડ ઉપર, કેથોડ ઉપર રિડક્શન. તો આ H2O છે, એમાંથી જો આના આમ ભાગ આપણે પાડ્યા હતા ને, યાદ કરો, H+ અને OH-, વળી પાછા આનાય ભાગ પાડ્યા હતા, O-2 અને H+. તો આ O-2 માંથી O બનવું હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય? 2. તો એ શું બન્યું હોય? હાફ O2 અને 2H+. હા, હવે તમને આવડે છે, સમજાશો તો જ, પાકું કરેલું હોય ના મેળ ખાય. તો H2O 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઓક્સિજન બને. હવે આપણને શું કીધું છે? 1 મોલ પાણીમાંથી O2 બનતો હોય તો કેટલા? તમે 1 મોલ જ લીધો છે, કેટલા ફેરેડેની જરૂર પડે? 2. તો આમ કહેવાય કે આમ 1 મોલ પાણીમાંથી O2 ઉત્પન્ન કરવા 2 ફેરેડે વીજળી જોઈએ, એટલે કે 2 ગુણ્યા 96,500 કુલમ જોઈએ. જો આ પ્રશ્ન બદલી નાખે અને એવું પૂછે કે પાણીમાંથી 1 મોલ O2 ઉત્પન્ન કરવા કેટલી વીજળી જોઈએ, તો અહીંયા O2 અત્યારે 1 મોલ પાણી હોય ને તો અડધો મોલ બને. તમારે જો 1 મોલ O2 ઉત્પન્ન કરવા એવો ક્વેશ્ચન પૂછેલો હોય, એવાય હોય છે કે પાણીમાંથી 1 મોલ O2 ઉત્પન્ન કરવા કેટલી વીજળી જોઈએ, તો આ જવાબ ડબલ થઈ જાય. કારણ કે O2 નો અડધો મોલ માટે 2 ફેરેડે જોઈએ, તો 1 મોલ માટે 4 ફેરેડે જોઈએ. તો અહીંયા પછી 4 ફેરેડે જવાબ આવે. એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રશ્ન એવો પણ હોઈ શકે, અહીંયા લખ્યું છે 1 મોલ H2O માંથી O2, જો પ્રશ્ન બદલી નાખે 1 મોલ O2 બનાવવો છે H2O માંથી તો કેટલી વીજળી જોઈએ, તો 4 ફેરેડે આવે. ઓકે, ચાલો હવે આ 1 મોલ FeO એમાંથી આમાં ક્વેશ્ચન બની કે FeO માંથી 1 મોલ Fe2O3 બનાવો, એટલે બે રીતના ક્વેશ્ચન થાય, બેનો વિચાર રાખવાનો, કયું પૂછાયેલું છે એને ખાસ સમજીને પછી જવાબ લખવું. હવે જોવાનું એમ છે કે અહીંયા FeO માંથી Fe2O3 બનાવવાનું છે. તો જુઓ તો આ FeO હોય એટલે કે Fe કેવું, તો કે +2, અને Fe2O3 એમાંથી Fe કેવું, તો કે +3. હવે જુઓ અહીંયા આ 1 મોલ જ Fe લ્યો, તો આ 1 મોલ Fe એ Fe+3 માં રૂપાંતર પામે કેટલા મોલ ઇલેક્ટ્રોન ને ગુમાવે? 3 મોલ. 1 મોલ Fe 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ Fe +2 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે તો Fe+3 બને. હવે વાત એવી છે કે આ એક જ મોલ લેવાનું છે અને આ કેટલા મોલ બનશે, તો કે અડધો મોલ જ બનશે. શું કામ? તો કે આના 1 મોલમાં 2 Fe+3 ની જરૂર પડે, જ્યારે આના 1 મોલમાં એક જ Fe+2 છે. તો આપણને તો અત્યારે આ વાત પકડીને હાલવાનું છે કે FeO 1 મોલ લીધો છે, તો 1 મોલ FeO માં 1 મોલ Fe+2 હોય. 1 મોલ Fe+2 જો Fe+3 બનાવતો હોય તો એ 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે. તો વાત પૂરી થઈ ગઈ. અહીંયા જરૂર પડે આમ 1 મોલ FeO 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવીને 1 મોલ Fe+3 બનાવે. તેથી 1 ફેરેડે એટલે 96,500 કુલંબ વીજળીની જરૂર પડે. પણ જો ક્વેશ્ચન બદલી નાખેલો હોય, આવું પૂછે કે FeO માંથી 1 મોલ Fe2O3 બનાવવું હોય તો કેટલી વીજળી જોઈએ, તો આને 1 મોલ બનાવવું છે તો આ 2 મોલ લેવા પડે.
અને 2 મોલ એક ઇલેક્ટ્રોન એમ કરીને ટોટલ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ફેરેડે વીજળીનો ફેરફાર થાય. તો પછી અહીંયા 2 ગુણ્યા 96,500 આવે. ડિપેન્ડ કરે છે પ્રશ્નનું વિધાન કેમ લખેલું છે એના ઉપર, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું. લખી નાખો આને. ઓકે, ચાલો હવે આને જવા દઈએ, આગળનો ક્વેશ્ચન લઈએ. ચાલો એના પછી છે 3.15. 3.15 આખો ક્વેશ્ચન નહીં લખું પણ એની યાદી અહીં લખતો જાઉં છું, તમે ટેક્સ્ટ બુક માંથી જોઈ શકશો. 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીને I બરાબર 5 એમ્પિયર, T બરાબર 20 મિનિટ સેકન્ડમાં ફેરવી જ નાખવું 20 ગુણ્યા 60 એટલી સેકન્ડ. Ag Ni NO3 ટ્વાઇસ ના દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરેલું છે. એટલે દ્રાવણ કોનું લીધું છે ભાઈ? Ni+2 ને NO3 -1 નું. NiNO3 નું દ્રાવણ છે, વિદ્યુત વિભાજન કર્યું છે. કેથોડ ઉપર Ni નું કેટલું દળ નિક્ષેપિત થશે? તો કેથોડ ઉપર ઉત્પન્ન થતા Ni નું દળ કેટલું એ આપણે ગોતવાનું છે. એના માટે આપણને નિકલના પરમાણુ ભારની વેલ્યુ આપેલી હોવી જોઈએ. અહીં તો નથી આપી ક્વેશ્ચનમાં, પણ પાછળ ચોપડીની અંદર જો આપણને બધાયના મૂલ્યો આપેલા હોય ને તો એમાંથી જોઈ લેવાનું થાય. મને મોઢે યાદ નથી નિકલનો પરમાણુ ભાર. પરમાણુ ભાર તો આમાં ક્યાંય આપેલા નથી, પણ છતાંય આપણે નિકલનો પરમાણુ ભાર આપણી 11th ની ટેક્સ્ટ બુક માંથી ગોતી શકશું. નિકલનો પરમાણુ ભાર તમને જ્યારે ક્વેશ્ચન પૂછશે બોર્ડમાં, જેઈમાં કે નીટમાં, ત્યારે તમને જે તે તત્વના પરમાણુ ભારની વેલ્યુ આપી દેશે. એ તમારે પોતાએ યાદ રાખીને જવાનું થતું નથી. સારું, તો નિકલનો પરમાણુ ભાર થાય 58.71. આ એનો પરમાણુ ભાર છે. તો અહીં આપી દઈએ આપણને. માની લ્યો કે નિકલ માટે પરમાણુ ભાર બરાબર 58.71 ગ્રામ પ્રતિ મોલ. તો નિકલનું દળ કેટલું એ ગોતવાનું. તો સૌથી પહેલા જુઓ તો નિકલ કયા આયનના રૂપમાં છે? Ni+2. તો એનું સમીકરણ પહેલા લખવાનું કે Ni+2 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો Ni બને. આ આપણું મૂળ સમીકરણ છે. આના ઉપરથી આપણા જવાબો નક્કી થશે. હવે જુઓ, અહીંયા એટલી ખબર પડે કે 2 મોલ ઇલેક્ટ્રોન થી 1 મોલ નિકલ મળે છે. એટલે આમ બોલી શકાય કે 2 ફેરેડે વીજળી પસાર થાય ને તો આપણને 1 મોલ એટલે 58.71 ગ્રામ નિકલ મળે. આટલું આપણને ખબર પડી જાય સમીકરણ ઉપરથી. તો હવે અહીંયા કેટલા ફેરેડે પસાર થાય છે એ મારે ગોતવાનું, અને પછી ત્રિરાશી માંડવાની. તો એ ફેરેડે ગોતવા હોય તો મારે આનો ઉપયોગ કરવો પડે. તો આમ કરીએ. હવે I બરાબર Q/T, એટલે કે Q બરાબર I ગુણ્યા T, એટલે કે 5 ગુણ્યા 20 ગુણ્યા 60, 20 પંચા 100, 100 ગુણ્યા 60 એટલે 6000. તો 6000 કુલંબ. એને ફેરેડેમાં ફેરવું એટલે 6000 ભાંગા 96,500 એટલા ફેરેડે. બસ હવે ત્રિરાશી માંડવાની એટલે આપણો જવાબ. જો ભાઈ 2 ફેરેડે વીજળી પસાર થતી હોય તો 58.71 ગ્રામ નિકલ મળે. તો અહીં કેટલા ફેરેડે વીજળી પસાર થાય છે? મીંડા કેન્સલ કરી નાખવું બબે. તો 60 ના છેદમાં 965 ફેરેડે વીજળીથી કેટલું નિકલ મળે? બસ હવે સાદું રૂપ 58.71 ગુણ્યા 60 ના છેદમાં 965 ગુણ્યા 2
આ થઈ ગયા 30 અને હવે આનો ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદ લઈ અને હું કરી નાખું છું 58.71 એને ગુણ્યા 30 તો એ આવશે તમને 1761.3 એને ભાગ્યા 965 કરો તો એનો જવાબ આપણને મળે છે 1.825 આટલા ગ્રામ નિકલ કેથોડ પર જમા થાય. વાત પૂરી. તો કોણ નિપજ કેટલી મળશે એ નક્કી કરવા માટે સૌથી પહેલા તો તમને એની રિડક્શન પ્રક્રિયા કે ઓક્સિડેશન પ્રક્રિયા જે લાગુ પડતું હોય એનું સમીકરણ લખતા આવડવું જોઈએ. એ લખીને સીધી ખબર પડશે કેટલા ફેરેડે થી કેટલા ગ્રામ મળે. બસ પછી ફેરેડે અહીંયા કેટલા પસાર થાય છે એ આના ઉપરથી ગોઈતા અને આ 83 થી જવાબ લખી નાખો. ઓકે, ચાલો હજી આગળ વધીએ. 3.16 પણ કદાચ આ ટાઈપનો જ છે એટલે આપણે એને પણ સોલ્વ કરીએ. જુઓ, 3 વિદ્યુત વિભાજન કોષ A, B અને C. તો એને જેમ કીધું છે હું અહીં આકૃતિ દોરતો જાઉં છું. આ ભાઈ A છે, આ B છે, આ C છે. એકમાં ZnSO4 ભર્યું છે એટલે Zn+2 SO4 -2. આમાં Ag+NO3- છે અને ત્રીજામાં Cu+2 SO4 -2 છે. એના દ્રાવણો ધરાવે છે, તેમને શ્રેણીમાં જોડેલા છે એટલે બધાયમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થવાનો છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર, આમાં 1.45 ગ્રામ Ag જમા થયું ત્યાં સુધી 1.5 સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો એટલે આમાં બધાયમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? 1.5 એમ્પિયર. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? તો અહીંયા આપણે ગોતવાનું છે ટાઈમ કેટલો. પછી આગળ પ્રશ્ન પૂછ્યો છે કે કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે. બહુ સરસ ક્વેશ્ચન છે. કોપરનું દળ કેટલું અને ઝિંકનું દળ કેટલું એ પણ ગણવાનું. જો માહિતીમાં શું આપેલું છે, 3 કોષ, 3 માં જુદા જુદા દ્રાવણ. આ બે વિશે ડિટેલ નથી પણ આના વિશે ડિટેલ આપી દીધી છે કે 1 પોઈન્ટ મળે છે આટલી વીજળી પસાર થાય છે ને ત્યારે આમાં. તો સૌથી પહેલું વિદ્યુત વિભાજનનો ક્યારેય પણ દાખલો હોય રાસાયણિક સમીકરણ પહેલા લખવાનું. તો દાખલાનો જવાબની શરૂઆત હું કરું છું અહીંથી, જોજો ધ્યાનથી. Ag+ હોય, 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો Ag બને. ચાલો હવે જુઓ, મને એટલી ખબર છે કે 108 ગ્રામ Ag જોતું હોય ને તો 108 ગ્રામ Ag જોતું હોય કેટલા ફેરેડે? 1 ફેરેડ. 108 શું કામ બોલું છે? પરમાણુ ભાર મને યાદ છે એટલે. તો આના ઉપરથી આમ લખી શકાય કે 108 ગ્રામ Ag એના માટે 1 ફેરેડે વીજળી પસાર થતી હોવી જોઈએ. તો અહીં કેટલા ગ્રામ Ag મળે છે જુઓ તો, 1.45 ગ્રામ Ag. તો એના માટે કેટલા ફેરેડે જોઈએ? આવું આપણને કીધું છે તો સીધું ગણિત 1.45 ગુણ્યા 1/108 કરું કેલ્ક્યુલેટરનો ઉપયોગ એટલે મને આના ફેરેડે મળી જાય. તો 1.45 ભાગ્યા 108 તો એ આવશે 0.0134 0.0134 ફેરેડે. હવે આપણને એવું પૂછ્યું છે, આપણે આ હું કામ ગોઈતું તેની પાછળનું રીઝન છે કે મને એવું પૂછવામાં આવે છે કે કેટલા સમય સુધી પ્રવાહ પસાર થયો હશે. તો પ્રવાહ માટેનો સમય ગોતવો હોય તો મારે સૂત્ર તો આ વાપરવું પડશે ને, I = Q/T. તો T = Q/I. તો એના માટે મારી પાસે Q તો હોવા જોઈએ ને. Q
ક્યુ એટલે વીજભાર, તો અહીં વીજભાર પેલા ગોઈતો ફેરેડેમાં આવ્યો, એને કુલમમાં ફેરવવો છે તો આને 96,500 થી ગુણી નાખવાના, એટલે આ મને જે જવાબ આવ્યો 0.0134 એને ગુણ્યા 96,500 કરું એટલે મને મળશે 1293.1 1293.1 આટલા કુલમ એના અહીં મૂકવાના, એટલે મને સમય મળશે. ચાલો જોજો ધ્યાનથી. T બરાબર કુલમ આવ્યા 1293.1 ના છેદમાં વિદ્યુત પ્રવાહ તો કેટલો હતો કે ભાઈ 1.5 એમ્પિયર, બસ આનો ભાગાકાર કરીએ 1.5 થી, તો એનો જવાબ આવશે 862.06 સેકન્ડ. આટલા સમય સુધી પ્રવાહ પસાર થતો હોય 1.5 એમ્પિયર નો, તો આપણને 1.45 ગ્રામ સિલ્વર AgNO3 માંથી પ્રાપ્ત થાય કેથોડ ઉપર. તો આ સમય મળી ગયો, અડધું કામ થયું. ઈ સેકન્ડમાં મળ્યો, મિનિટમાં જોતો હોય તો એને વળી પાસે 60 થી ભાગવાના, તો એ મિનિટ આવશે 14.36 મિનિટ. જો જવાબ મિનિટમાં જોતો હોય તો 14.36 મિનિટ. હાલો એટલું કામ પૂરું. તો હવે આપણને કહે છે કે આટલો જ પ્રવાહ પસાર થતો હોય તો કોપર કેટલું મળે, ઝીંક કેટલું મળે. તો સીધી વાત, એના સમીકરણ લખવાના. અહીં લખવું પડશે Cu+2 વત્તા 2 મોલ ઇલેક્ટ્રોન gives Cu. તો અહીં મને એટલી ખબર, આનું પરમાણુ ભાર 63.5 ગ્રામ થાય. તો જો 2 ફેરેડે વીજળી પસાર થતી હોય તો 63.5 ગ્રામ કોપર મળે. પણ અહીં કેટલા ફેરેડે વીજળી પસાર થાય જુઓ તો આટલી જ 0.0134. તો કેટલા ગ્રામ કોપર મળે, તો 63.5 ગુણ્યા 0.0134 ભાગ્યા 2. બસ આનો જે આવે એ આપણો જવાબ, એટલા ગ્રામ કોપર મળશે. 63.5 ગુણ્યા 0.0134 અને એ જે આવે એને ભાગ્યા 2. 0.425 ગ્રામ કોપર જમા થાય. ચાલો આનું કામ એ પૂરું. ઝીંક કેટલું મળે એ ગોતવું છે. સેમ રીત અહીં લખું છું, Zn+2 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે Zn બને. તો આના ઉપરથી નક્કી થયું 2 ફેરેડે વીજળી પસાર થાય તો ઝીંક કેટલું મળે, 1 મોલ, એટલે પરમાણુ ભાર જેટલા ગ્રામ. મને એનો પરમાણુ ભાર ખબર છે 65 ગ્રામ. તો અહીં કેટલા ફેરેડે વીજળી પસાર થતી હતી ભાઈ, બધા શ્રેણીમાં જોડ્યા છો. આમાં જેટલા ફેરેડે પસાર થતા હોય એટલા જ આમાંય પસાર થતા હોય, એટલે હું બધામાં સરખો આંકડો લઉં છું. તો 0.0134 ફેરેડે થી કેટલું, તો સીધો હું જવાબ જ લખું છું, આ બે નો ગુણાકાર ભાગ્યા 2 કરી નાખું. 0.0134 એને ગુણ્યા 65 એ જે આવ્યું એને ભાગ્યા 2, તો એનો જવાબ આવે 0.435. આટલા ફેરેડે શું, આટલા ગ્રામ ઝીંક જમા થતું હોય. તો લ્યો પૂરું. તો આ રીતના વિદ્યુત વિભાજનને લગતા દાખલાઓ હજી 2-3 બાકી છે, પણ આપણો સમય બહુ જાજો થઈ ગયો છે બાળકો. 3.17 એ તમે ઓલા ટેબલને આધારે કરી શકશો, અને 3.18 એ આપણા વિદ્યુત વિભાજનને રિલેટેડ જ છે. તો એ તમારું હોમવર્ક, એ તમારે કરવાનું. ના આવડે તો કેજો, તો આપણે કરાવી દેશું. અને હજી આને લગતા ઘણા MCQ પણ આપણે જોવાના થશે, એ આપણે આવનારા લેક્ચર્સમાં જોશું. આ વિડીયોને આપણે અહીંયા જ રોકીએ છીએ. તમારી રીતના તમે પ્રેક્ટિસ કરતા રહેજો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.